શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકન વિજ્ઞાનીઓએ એવી દવા બનાવી છે જેનું સેવન કર્યા પછી તમારે કસરત કરવાની જરૂર નહીં પડે. આ દવાને એક્સરસાઇઝ પીલ નામ આપવામાં આવ્યું છે. આ ગોળી લીધા પછી શરીરમાં એવા જ ફેરફારો જોવા મળે છે જે કસરત કર્યા પછી જોવા મળે છે. હાલમાં તેનું ટ્રાયલ ઉંદરો પર કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિજ્ઞાનીઓને ઘણી સફળતા મળી છે. જ્યારે ઉંદરોને આ ગોળી ખવડાવવામાં આવી હતી, તેના શરીરનું મેટાબોલિઝમ બરાબર એવું જ બન્યું હતું જેવું કસરત પછી થાય છે. આ દવાના સતત ઉપયોગથી ઉંદરોની સ્નાયુની શક્તિ વધી, ફિટનેસમાં સુધારો થયો, તેની શારીરિક ક્ષમતા વધી. આ દવાનું રાસાયણિક નામ SLUPP332 છે. વિજ્ઞાનીઓએ અમેરિકન કેમિકલ સોસાયટીમાં આ દવા અંગેના પરિણામો રજૂ કર્યા. વોશિંગ્ટન યુનિવર્સિટીના મુખ્ય સંશોધક અને રસાયણશાસ્ત્રી બાહા એલગેન્ડીએ જણાવ્યું હતું કે આ એક સરળ ગળી શકાય તેવી ગોળી છે. તેનાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. આ ગોળી ભવિષ્યમાં મોટી બીમારીઓને દૂર કરશે. એલગેન્ડી કહે છે કે જો આ ગોળી માનવ શરીરમાં એવી જ અસર દર્શાવે છે જેવી ઉંદરોમાં જોવા મળે છે, તેથી આ એક મોટો ફેરફાર હશે. તેનો ઉપયોગ ઘણી દુર્લભ બીમારીઓને દૂર કરવા માટે થઈ શકે છે. જ્યારે વ્યક્તિ કસરત કરે છે ત્યારે એસ્ટ્રોજન સંબંધિત રિસેપ્ટર્સ ARS શરીરમાં સક્રિય બની જાય છે. શરીરમાં અનેક પ્રકારના ફાયદા આપે. આ રિસેપ્ટર્સ સ્નાયુઓ, હૃદય અને મગજની પેશીઓમાં જોવા મળે છે. આ રિસેપ્ટર્સ મેટાબોલિઝમ, રોગપ્રતિકારક શક્તિ, બળતરા, હોમિયોસ્ટેસિસ, શારીરિક વિકાસ, કોષની વૃદ્ધિ અને પ્રજનનમાં મદદ કરે છે. એટલે કે આ કસરતની ગોળી લેવાથી આ રિસેપ્ટર્સ સક્રિય થાય છે, જે સામાન્ય રીતે કસરત દ્વારા સક્રિય થાય છે. માનવીઓ પર ક્લિનિકલ ટ્રાયલ માટે પરવાનગી માંગવામાં આવી છે. એલગેન્ડીએ જણાવ્યું કે ફ્લોરિડા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પણ આવી દવા બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી ન હતી. આ દવા બનાવવા માટે અમે સૌથી પહેલા એક સ્ટાર્ટઅપ ફાર્માસ્યુટિકલ કંપની બનાવી. તેનું નામ પેલાઝો ફાર્માસ્યુટિકલ છે. ઉંદરો પર અમારા પરીક્ષણો સફળ રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ માટે પરવાનગી માંગવામાં આવી છે. શારીરિક ક્ષમતામાં 80% વધારો. આ દવા લીધા પછી ઉંદરોની શારીરિક ક્ષમતા 70% વધી ગઈ છે. જ્યારે દવાનો ડોઝ 2 વાર આપવામાં આવ્યો ત્યારે તેની શક્તિ 10% વધી ગઈ. એલગેન્ડી કહે છે કે કસરતની જરૂર નહીં પડે એવું કહેવું યોગ્ય નથી. આ દવા કસરતને રિપ્લેસ નથી કરી શકતી, પરંતુ તેના જેવા સમાન લાભ આપી શકે છે.